રામ રામ દોસ્તો, આજે લઈને આવીશું દાદાજીના જમાનાના 10 જોરદાર ઉખાણા। જો ઉખાણાનો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં દેજો અને વિડીયો અંત સુધી જોજો। ચાલો શરૂ કરીએ। ઉખાણું પહેલું, લીલો કિલ્લો લાલ બજાર, તેમાં બેઠો કાળો જમાદાર, બોલો એક કોણ? તો મિત્રો આનો જવાબ છે તરબૂચ। હજુ તો શરૂઆત છે, આગળના ઉખાણા તો એના કરતાં પણ વધુ મજેદાર છે। ઉખાણું બીજું, વાંકા ચૂકી લાકડી ને નગારા જેવું પેટ, રાજા પ્રજા સૌ કોઈ ખાય, ભલે હોય મોટો શેઠ। તો આનો જવાબ છે કોળું સીભડું। ઉખાણું ત્રીજું, રાતી ગાય લાકડી ખાય, પાણી પીવે કે ફસ દઈને મરી જાય। તો મિત્રો આનો જવાબ છે આગ। ઉખાણું ચોથું, નાનકડી ટીંબડીને વાંસો સોનેરી, રાજાની કુંવરી પાણી ભરવા ઊભી। તો મિત્રો આનો જવાબ છે તાંબાની ગાગર। ઉખાણું તો પાંચમું છે, પણ જવાબ તો અટપટો છે હો। ગોળ ગોળ ઓરડો ને બાર એના બારણા, બે સિપાઈ ચોકી કરે, ઓળખો તો ખરા? તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળ અને એના કાંટા। ઉખાણું છઠ્ઠું, કાચનો કિલ્લો લોઢાની બારી, અંદર બેઠો જાદુગર જે આખી દુનિયા અંજવાળી। તો આનો જવાબ છે ફાનસ અથવા બલ્બ। ઉખાણું સાતમું, ચામડાની કોથળી પાણીમાં ડૂબકા ખાય, બહાર કાઢો તો રડે ને ઊભો રાખ તો સુકાઈ જાય। આનો જવાબ છે કૂવામાંથી પાણી કાઢવાનો કોસ। ઉખાણું આઠમું, સીમમાંથી આવી સસલી, પૂંછડે બાંધ્યું દોરડું, જ્યાં જાય સસલી ત્યાં જાય દોરડું। મિત્રો આનો જવાબ છે સોઈ દોરો। ઉખાણું નવમું, કાળી કૂતરી કાળા કાન, એને અડો તો લોહી પી જાય, ઓળખો તો તમે મોટા જ્ઞાની ભગવાન। તો આનો જવાબ છે ઈતરડી। ઉખાણું દસમું, લાંબી પૂંછડી પાંખ વિના ઉડે, પવન ભેગી દોડે, જો દોરી કપાય તો ભોંય ભેગી થાય।
તો મિત્રો આનો જવાબ છે પતંગ. ઉખાણું 11મું. બાપ હજી જન્મે ન જન્મે ત્યાં દીકરો છાપરે ચડીને નાચવા માંડે. તો આનો જવાબ છે ધુમાડો. અગ્નિ પ્રગટે એ પહેલાં ધુમાડો નીકળે. ઉખાણું 12મું. એક જનાવર એવું જે હાડકાં વગરનું, લોહી પીવે ને માથું ખંજવાળે. તો આનો જવાબ છે માથાની જૂ.